કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ, આરએનઆઈ હાઈસ્કૂલ સરીખોલ, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી, લેક્ચર નંબર 14. બરાબર. ચાલો, તો આપણે આ લેક્ચરમાં પર્ટિક્યુલર ન્યુમેરિકલ્સ દાખલા ગણવાના છે અને એ મોસ્ટ આઈએમપી છે તમારા બોર્ડની પરીક્ષા માટે. એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો અને ગણજો સાથે, એટલે તમને ક્લિયર થઈ જશે. ચાલો, કોયડો 4.9 લેવાના છે આપણે. તેની રકમ છે એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને, બે તાપમાન આપ્યા છે આપણને, T1 અને T2. તાપમાને અનુક્રમે વેગ અચળાંક છે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ. બરાબર. તો K1 અને K2 પણ આપણને આપ્યા છે. તો E અને A એટલે એક્ટિવેશન એનર્જી અને અરેનિયસ અચળાંક એ શોધવાનો છે. એટલે હવે આપણે અરેનિયસ અચળાંકને પણ યાદ કરવો પડે અને એક્ટિવેશન એનર્જી માટેનું સૂત્ર પણ યાદ કરવું પડશે. બરાબર. એટલે આપણે જે અરેનિયસ ની થિયરી ચલાવી છે એના ગાણિતિક સ્વરૂપ જે ચલાવ્યા તે આપણે યાદ કરવા પડશે. બરાબર. ચલો પહેલા તો શું આપ્યું છે લખી દઈએ. તો અહીંયા તમને આપ્યું છે T1 બરાબર 500 કેલ્વિન, T2 બરાબર કેટલા છે 700 કેલ્વિન. ઓકે. ચાલો, K1 ને K2 આપ્યા છે આપણને. વેગ અચળાંક 0.02 સેકન્ડ ઇન્વર્સ અને K2 બરાબર છે 0.07 સેકન્ડ ઇન્વર્સ. બરાબર. ચાલો, હવે આપણે પહેલા સૂત્ર મૂકીએ. કોના માટે? પર્ટિક્યુલર EA માટે ગણીએ. EA માટે એક્ટિવેશન એનર્જી ગણીએ. તો એક્ટિવેશન એનર્જી ગણવા માટે જો આપણે પહેલું જે છેલ્લું સૂત્ર યાદ કરો. આપણે જે અરેનિયસ નું ગાણિતિક સ્વરૂપ જે તારવેલો હતો તેનું છેલ્લું સૂત્ર શું છે યાદ કરો. મેં તમને કીધું હતું, પૂછાશે. log K2 K1 લખ્યું ઇઝ ઇક્વલ ટુ, સાથે લખતા જાવ, ઇઝ ઇક્વલ ટુ શું આવશે? EA 2.303 R. બરાબર. ઇન બ્રેકેટ T2 T1 ના છેદમાં T1 T2. બરાબર. આ છે આપણે ધ્યાન રાખવાનું છે આનું. બરાબર. આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. જ્યારે પણ એક્ટિવેશન એનર્જી શોધવાની હોય આ સૂત્ર મૂકી દેવાનું. ચાલો, K2 K1 છે, T1 T2 છે, R નથી પણ આપણે R યાદ રાખવાનો છે. ઘણી વખત જો તમને પરીક્ષામાં આપ્યો હોય તો ઠીક છે અને ન આપ્યો હોય તો R બરાબર 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર. એટલે જૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલ એ આપણો R છે. બરાબર. 8.314 આ તમારે યાદ રાખવાનો. તો પરીક્ષામાં આપ્યો હોય તો ઠીક છે. ચલો, એટલે બધી કિંમત આપણી પાસે આવી ગઈ. E મળી જવાનું. ચાલો, તો મૂકીએ આપણે. log K2 ની કિંમત કેટલી છે? K2 આપણી પાસે છે 0.07 ના છેદમાં K1 કેટલો છે? 0.02. ચાલો, લખ્યું આટલું. K2 અને K1 ની કિંમત લખી દો. લખી દીધી. ચાલો, ઇઝ ઇક્વલ ટુ EA તો એવો ને એવો રહેશે છેદમાં 2.303. R ની કિંમત કેટલી છે? 8.314. ઓકે. ચાલો, હવે T2 કેટલા છે આપણી પાસે? 700 કેલ્વિન. એટલે 700 ઓછા T1 500 છે છેદમાં 700 ગુણ્યા 500 એટલે 7 5 35 અને 4 એટલે 3,50,000. ઓકે. ચાલો, હવે આપણે આને સોલ્યુશન કરતા જ જઈએ, આખાનું ડિરાઈવ કરતા જઈએ. ચલો, તમે પણ કેલ્ક્યુલેટર લો સાથે. પહેલા તો આપણે 0.07 ડિવાઈડ બાય 0.02 કરીએ. 0.07 ડિવાઈડ બાય 0.02 તો આન્સર મળશે 3.5. log 3.5. ચાલો, લખાયું આટલું. આ બેનું સોલ્યુશન કરશો 3.5 આવશે. ચાલો, ઇઝ ઇક્વલ ટુ EA અપન, ચાલો આ બેનો ગુણાકાર કરીએ 2.303 ઇન્ટુ 8.314. આન્સર મળશે તમને 19.1471. આટલો આન્સર આવવો જોઈએ તમારો. ચાલો, આટલું લખાયું. ચલો, આને આપણે સોલ્યુશન કરીએ. આનું સોલ્યુશન કરતા જો 700 માંથી 500 જાય 200. 200 ના છેદમાં આટલા છે. આપણે 200 ભાગ્યા 3,50,000 કરીએ. 200 ભાગ્યા 3,50,000 તો કેટલા આવશે? 5.71 into 10⁻⁴ છે. એટલે આપણે શું કરીશું? ગુણ્યા 0.000 આટલું તમારું આવવું જોઈએ. 0.0000571 4
5714 આટલો આન્સર આવવો જોઈએ આનો. લખ્યું? ગણ્યું તમે? ઓકે, ચાલો હવે આને આપણે સોલ્યુશન કરીએ. તો હવે પહેલા તો log 3.5 શોધવાનો છે ને. તો log 3.5 કેટલો આવે તે તો કાઢો તમે log ટેબલ પરથી. હું તમને કહું કેટલો આવવો જોઈએ તમારો log 3.5. તમારો આન્સર આવવો જોઈએ 0.5440. log 3.5 ની કિંમત કેટલી? 0.5440. આ log 3.5 ની કિંમત આવી ગઈ. ઓકે, ચલો હવે આને ગુણાકારમાં લઈ જઈએ એટલે ગુણ્યા 19.1471 અને આ ભાગાકારમાં જશે અહીંયા આ બાજુ એટલે 0.0005714 is equal to EA. ચાલો એટલે એક્ટિવેશન એનર્જી EA બરાબર, ચલો આને સોલ્વ કરીએ આપણે. 0.5440 into 19.1471 is equal to divide by 0.00057114. આન્સર આવવો જોઈએ તમારો 18228. 18228.8. ચલો એકમ તો આપણી પાસે r નો કેટલો છે અહીંયા? જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્ટુ મોલ. ચલો r આ બાજુ ગયો એટલે શું થશે? તો આપણો અહીંયા તાપમાન છે કેલ્વિન માં એટલે કેલ્વિન કેન્સલ થાય એટલે શું બચે આપણી પાસે? જૂલ પર મોલ. એટલે આપણે જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ લખી શકાય. જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો એટલે એક્ટિવેશન એનર્જી આપણી શોધાઈ ગઈ. અને એક્ટિવેશન એનર્જી શોધો મોટે ભાગે જૂલ પર મોલ માં આવે એટલે આ રીતે લખી દેવાનું. ક્લિયર થાય છે? ચાલો હવે EA શોધાઈ ગયો. હવે આપણે A શોધવાનું છે. A એટલે કે અર્હેનિયસ અચળાંક. અર્હેનિયસ અચળાંક માટે ચલો અર્હેનિયસ નું સૂત્ર યાદ કરો. શું છે? તો K બરાબર A ડોટ E રેઝ ટુ માઈનસ EA અપોન RT. આ એનું સૂત્ર છે. હવે આ રીતે તો ગણવું બહુ ડિફિકલ્ટ પડે એટલે આપણે એને સોલ્વ કરીએ તો શું થાય કે log માં ફેરવે તો log K is equal to log A minus EA upon 2.303 R into T. આ રીતે તમારે એને ફેરવી દેવાનું. એટલે હવે તમે બહુ ઈઝીલી ગણી શકો. ચલો આપણે તો A શોધવાનો છે ને, ખાસ A શોધવાનો છે એટલે આપણે A ને સૂત્રનો કરતા બનાવીએ. તો log A બરાબર શું મળશે આપણને? log K plus EA upon આ બાજુ જાય EA upon 2.303 R into T. ચાલો લખાઈ આટલું ક્લિયર થયું. હવે તમે વિચારો કે log K અને T કયો લેવાનો? તો આપણને કઈ કીધું નથી કે A માટે કયો log એટલે કયો વેગ અચળાંક લેવાનો છે અને કયું તાપમાન એ કીધું નથી. એટલે આપણે પર્ટિક્યુલર કોઈ એક માટે ગણી લઈએ. તો આપણે અહીંયા લઈ લઈએ કે T બરાબર 500 કેલ્વિન લઈએ. તો 500 કેલ્વિન માટે વેગ અચળાંક K બરાબર કેટલા છે? 0.02 સેકન્ડ ઇન્વર્સ. બરાબર? આ બે કિંમત લઈએ. પછી તમારે ગણવું હોય તો તમે 700 કેલ્વિન લો તો તમારે 0.07 તમારે K લેવાનો રહેશે. બરાબર? કોઈ એક માટે પર્ટિક્યુલર આપણે ગણી. ચાલો તો log A બરાબર ચલો લખીએ કિંમત. log A બરાબર ચલો log K એટલે log 0.02 પ્લસ EA ની કિંમત આપણી પાસે છે 18228.8 બરાબર ના છેદમાં આપણી પાસે 2.303 R કેટલો છે? 8.314 બરાબર અને T કેટલો છે આપણી પાસે? આવ્યો 500. T કેટલો છે? 500 કેલ્વિન. ચાલો મળી ગયું આ. ચલો હવે આપણે આને સોલ્વ કરીએ. આને સોલ્વ કરીએ તો પહેલા તો log સોલ્વ કરવો પડે. ચલો તમને log બતાવું કે log 0.02 આને કેવી રીતના કરે? તો log 2 ના છેદમાં 100 કરવાનું. સમજ પડે? ચાલો એટલે log 2 minus log 100 આવું થાય. ચલો log 2 તો આપણે જાણીએ છીએ 0.3010 અને log 100 પણ આપણે જાણીએ છીએ કેટલા? 2 બરાબર. તો હવે આન્સર ડાયરેક્ટલી મળી જાય. તો 0.3010 minus 2
ઇઝ ઇક્વલ ટુ આવશે આપણી પાસે -1.699. જો આ રીતે તમારે log જે પોઈન્ટમાં હોય એનો log આ રીતે કાઢી નાખવાનો એટલે બહુ સરળ પડે તમને. ચાલો એટલે log a બરાબર કેટલો આવે છે આપણો આન્સર -1.699 અને આને સોલ્યુશન કરીએ પ્લસ આને સોલ્યુશન કરો તો 18228.8 divide by 2.303 divide by 8.314 divide by 500. આન્સર આવશે તમારો 1.9040. ચાલો એટલે log a બરાબર શું તો 1.9040 કરજો માઈનસ 1.699 આન્સર આવશે 0.205. આટલો આન્સર બચે છે તમારી પાસે. જો શું કરીએ આપણે log ફેરવી કાઢ્યું. આપણો શું છે અરેનિયસ આપણો એક્ટિવેશન એનર્જી સક્રિયકરણ ઊર્જા છે અને નીચે આપણું છે r * t બરાબર. આપણો r તો આપણને ખબર જ છે બરાબર, જોયો તમે. ચાલો તો હવે એને આપણે સોલ્વ કરીએ તો આપણી પાસે શું આવે છે 0.205. ચલો હવે શું કરીએ a બરાબર anti-log of 0.205. ચલો આનું સોલ્યુશન કરો એટલે તમને a મળી જશે. ચલો તમે anti-log કરો તમારો આન્સર કેટલો આવવો જોઈએ હું તમને જણાવું. anti-log of 0.205 આન્સર આવવો જોઈએ તમારો 1.603. આ તમારો a શું છે આપણો અર્હેનિયસ અચળાંક બરાબર. અચળાંક છે એકમ નથી લખતા એટલે a બરાબર 1.603 તમારો આન્સર આવવો જોઈએ. આ આન્સર નંબર 2 અને આ તમારો આન્સર નંબર 1. ક્લિયર થઈ જાય છે, સમજ પડે છે. બહુ સિમ્પલ હતું પણ આપણે આને ફેરવવું પડે તો તમે એને સરળતાથી ગણી શકો. ક્લિયર થાય છે. આ એક્ટિવેશન એનર્જી આપણી પાસે હતી બરાબર, r આપણી પાસે હતો. ક્લિયર થાય છે. ચાલો તો આને t પણ આપણી પાસે હતો તો કઈ નહીં, બહુ સિમ્પલ હતું. આપણે ખાલી એને સોલ્વ જ કરવાનું હતું. સોલ્વ કરતા વેળે આપણે બધી કિંમત આપણી પાસે મૂકેલી જ હતી. ખાલી તમને એક 0.02 નો જે log કાઢવાનો હતો એ આ રીતે કાઢવાનો તો તમને a મળી જશે. કેટલો છે આપણી પાસે તો a બરાબર 1.603 અને a બરાબર 18228.8 જૂલ પર મોલ. તો આ થઈ ગયો તમારો મોસ્ટ આઈએમપી દાખલો બરાબર. તો વ્યવસ્થિત તમે એનું કેલ્ક્યુલેશન કરો. મેઈન એની કેલ્ક્યુલેશન છે. કિંમત તો બહુ સિમ્પલ, ખાલી સબમિટ જ કરવાની છે. કેલ્ક્યુલેશન કરતા તમને આવડવું જોઈએ બરાબર. એટલે ખાસ ધ્યાન આપો, આ રીતે વ્યવસ્થિત ગણો અને આ ગણાઈ જાય પછી આપણે બીજો દાખલો આગળ ગણીશું. ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો વ્યવસ્થિત, 2 થી 3 વાર પ્રેક્ટિસ કરો ત્યાર પછી આપણે આગળ જઈએ. ઓકે, લખી લો. ચલો લખાઈ ગયું. તો હવે આપણે આગળનો દાખલો જોઈએ બરાબર. કોયડો 4.10 બરાબર કે ઇથાઇલ આયોડાઇડ એક રિએક્શન આપી છે કે ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા આ પ્રમાણે છે. C2H5I બરાબર. ઇથાઇલ આયોડાઇડ નું વિઘટન થાય છે C2H4 + HI ને કીધું છે આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા બરાબર. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું કંઈક ને કંઈક સૂત્ર આપણે યુઝ કરવાનું હોય. આપણે શું શોધવાનું છે જોવાનું. પહેલા તો પ્રથમ ક્રમની વાત કરી છે પણ આપણને કીધું છે કે 600 કેલ્વિન તાપમાને 1.6 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે. તો સક્રિયકરણ ઊર્જા છે એટલે હવે તો અહીંયા આપણે સીધું અર્હેનિયસ પર પહોંચી જવાનું બરાબર. પ્રથમ ક્રમ આપ્યો છે પણ શેને અનુલક્ષીને અર્હેનિયસ સક્રિયકરણ ઊર્જાની વાત કરી છે કે 209 કિલો જૂલ પર મોલ છે. તો 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચાનક એટલે જો T1 એ K1 અને આપણને અહીંયા આપ્યું છે સક્રિયકરણ ઊર્જા તો T2 એ K2 શોધવાનું છે આપણે. એટલે જો આપણે પહેલા લખીએ કે T1 જોજો T1 બરાબર કેટલા છે તો 600 કેલ્વિન બરાબર. વેગ અચળાંક એના પર K1 કેટલો છે તો 1.60 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ બરાબર. આ છે આપણી પાસે. ચાલો સક્રિયકરણ ઊર્જા એટલે કે આપણને EA આપી છે કેટલી 209 કિલો જૂલ * મોલ ઇન્વર્સ. જો કિલોમાં આપી છે બરાબર
એટલે આપણે એને જૂલમાં ફેરવી દઈએ એટલે કે 209 ને જૂલમાં ફેરવીએ એટલે ગુણ્યા 1000 000 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ EA. ચાલો એક્ટિવેશન એનર્જી ક્લિયર થઈ ગઈ. ચાલો T2 કેટલો છે 700 કેલ્વિન. તો વેગ અચળાંક એટલે કે K2 બરાબર કેટલા? K2 આપણે શોધવાનો છે. અહીં આપણને ખબર છે R ની જરૂર પડવાની છે તો R કેટલો છે 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ. ક્લિયર છે? સમજ પડે છે? ઓકે. ચાલો હવે આપણે ગણવાની કોશિશ કરીએ. પહેલા તો આપણે સૂત્ર લખી દઈએ. સૂત્ર કયું છે આપણું? તો log K2 upon K1 is equal to EA upon 2.303 R. લખાય એટલું સાથે જ લખતા જજો તમે એટલે તમને ક્લિયર થાય. બરાબર? ઇન બ્રેકેટ T2 minus T1 upon T1 T2. ચાલો આટલું ક્લિયર. ચાલો આને સોલ્વ કરીએ. પહેલા આપણે K1 ની કિંમત મૂકતા નથી, હમણાં એને એવું જ રાખીએ. અંતે આપણે જ્યારે સોલ્વ થઈ જાય ને ત્યારે મૂકી દઈશું એને. log K2 upon K1 જ લખો અત્યારે. આટલું લખી દીધું. ચલો EA ની કિંમત આપણી પાસે કેટલી છે? આપણે ફેરવી છે જૂલમાં કે 209 000 જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ ના છેદમાં 2.303 ઇન્ટુ 8.314 R ની કિંમત અને જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ. ચલો બ્રેકેટમાં T2 minus T1. T2 કેટલા છે 700 minus 600 એટલે કેટલા 100 ડાયરેક્ટ લખું છું છેદમાં T1 T2 એટલે 7 42 40 એટલે કે 4,20,000 એ રીતે 420000 આટલું આન્સર બચે છે. ચાલો અને આ તો કેલ્વિન માં છે આપણું એટલે તમે જોઈ શકો જો એકમ પણ સોલ્વ થઈ જાય. જૂલ કેન્સલ આઉટ, મોલ કેન્સલ આઉટ, કેલ્વિન કેન્સલ આઉટ. એટલે અહીંયા આપણો કોઈ એકમ બચવાનો નથી. એટલે છેલ્લે આપણે જ્યારે k નો એ K1 નો જે સેકન્ડ ઇન્વર્સ હશે તે જ આપણો સેકન્ડ ઇન્વર્સ એકમ આવશે. બરાબર? એમ બી વેગ અચળાંક શોધવાનો છે એટલે આપણે સેકન્ડ ઇન્વર્સ માં આવવો જોઈએ. ચલો ક્લિયર થઈ ગયું. એટલે એકમ સોલ્વ થઈ ગયા. એકમ બધા આપણા કેન્સલ આઉટ થઈ જાય છે. ઓકે. ચલો હવે આને સોલ્યુશન કરીએ કે log K2 upon K1. આટલું સમજ પડી કે માત્ર કિંમત જ મૂકી છે. ચલો હવે આને સોલ્વ કરીએ આપણે. તો પહેલા આને સોલ્વ કરી દઈએ તો કેટલા થાય? તો આ કેન્સલ આઉટ કરો 2 0 એટલે 1/4200 થઈ ગયા. ચલો હવે આપણે કરીએ. તમે પણ કેલ્ક્યુલેટર લો. જો શું કરવાનું 209 000 લીધું કેલ્ક્યુલેટરમાં. ચલો ભાગ્યા 2.303 ઓકે ભાગ્યા 8.314 અને ભાગ્યા પણ કરી દઈએ ભાગ્યા 4200. આન્સર આવશે તમારો log K2 upon K1 બરાબર 2.598. શું બચે છે? 2.598 લખીએ આપણે એક વધારે લખીએ. આટલું બચે છે. એકમ તો આપણો સોલ્વ થઈ ગયો. જૂલ કેન્સલ, મોલ ઇનવર્સ કેલ્વિન કેન્સલ. બરાબર? ચાલો હવે આપણે log K2 upon K1 છે તો હવે આપણે શું કરીએ? અહીં એને સોલ્વ કરીએ કે log K2 minus log K1 બરાબર 2.5989. આ રીતે થઈ. ઓકે. ચલો હવે અહીંયા કિંમત મૂકીએ કે log K2 minus log K1 નો log એટલે કે 1.6 into 10⁻⁵ આપણને આપી છે સેકન્ડ ઇન્વર્સ. બરાબર? ચાલો તો હવે આનો સોલ્વ આપણે કરવાનો 2.5989 આ જેવું છે. આ જ આપણને કિંમત આપી છે 1.6 into 10⁻⁵. ઓકે. ચલો હવે આનો log કરવો હોય તો કઈ રીતે કરશો? તો હું તમને અહીંયા સાઈડ પર બતાવી દઉં છું. એટલે એક જ મિનિટ અહીંયા સાઈડ પર તમને log કરતા શીખી દઉં છું એટલે તમને એ પ્રોબ્લેમ ના નડે. ચાલો આપણે શું છે log 1.6 into 10⁻⁵ નો log કરવાનો. એને છૂટું પાડી દેવાનું. શું કરવાનું કે log 1.6 બરાબર અને -5 એટલે -5 log of 10. આ રીતે છૂટું પડી જાય. ચલો હવે આનો તો log આપણે ઈઝીલી શોધે. 10 નો log તો 1 છે
એટલે આપણો આવશે કે -5 જવાનું, કારણ કે log 10 નો કેટલો છે 1, આનો log કેટલો આવશે 1 આવશે, બરાબર. એટલે આપણે શું કરીએ, એનો 1 જ મૂકી દેવાનો, બરાબર. એટલે માઈનસ એટલે 5 * 1 એટલે 5 થઈ ગયા. હવે log 1.6 તો આપણે શોધી કાઢવાનો કે log, તો એનો આન્સર તમને કે 1.6 નો કેટલો આવે, આન્સર આવશે 0.2041. ચલો એટલે ઓવરઓલ તમને આ જે આખાનો જે log છે 1.6 * 10⁻⁵ નો log કેટલો મળશે તે તમને કહી દઉં. એનો log આવવો જોઈએ -4.795. જો એકદમ સરળ રીતે તમે આ રીતે શોધી શકો. શું કરવાનું કે 1.6 * 10⁻⁵ છે, log 1.6 -5 ના આગળ લઈએ, આપણે એને સાદું રૂપ આપીએ તો log 10 આવી ગઈ. log 10 ની કિંમત તો 1, એટલે 1 * 5 એટલે 5, અને log 1.6 તો આપણે ઈઝીલી શોધી શકાય, તો આપણને આન્સર મળશે આ, બરાબર. ચલો આ આપણો log આવી ગયો, log. ચલો log આપણે લખી દઈએ કે log k2 બરાબર કેટલા છે આપણી પાસે, માઈનસ કૌંસમાં આવશે આપણી પાસે -4.79, બરાબર. ચાલો ઇઝ ઇક્વલ ટુ 2.5989. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. એટલે આપણી પાસે શું છે કે log k2 બરાબર કેટલા આવશે, તો માઈનસ માઈનસ પ્લસ થઈ જવાના, બરાબર. ચલો અહીંયા લખી દઈએ તો તમને કન્ફ્યુઝન નહીં. log k2 પ્લસ 4.79 ઇઝ ઇક્વલ ટુ 2.5989, બરાબર. માઈનસ માઈનસ પ્લસ. ચાલો હવે આપણે આ બાજુ લાવીએ તો 2.598 માઈનસ 4.79, બરાબર. સાઈડ ચેન્જ કરો. ચલો એને કેલ્ક્યુલેટ કરીએ કે 2.598 સાથે કરતા જજો માઈનસ 4.79. ચલો આન્સર આવશે તમારો -2.192 log k2, બરાબર. એટલે k2 બરાબર શું, તો anti-log of -2.192. આપણે આનો એન્ટીલોગ શોધવાનો છે. તો હવે આ માઈનસ, જો આનો એન્ટીલોગ બી બહુ સરળ રીતે શોધવામાં. હવે જો આપણે એન્ટીલોગ -2.192, હવે આપણે શું કરવાનું કે જેટલા -2 છે ને તો એમાં એકલા એક ઉમેરવાનું, એનાથી એક વધારે ઉમેરવાનું ને એટલો જ બાદ કરી દેવાનો. તો શું કરીશું આપણે, જો -2.192 એક ઉમેરી દીધો એટલે +3, અને જેટલો ઉમેર્યો છે ને એટલો ઉપર માઈનસ ઘાતાંકમાં મૂકી દેવાનો. શું કરવાનું, બહુ સિમ્પલ ટ્રીક. આ માઈનસ નો log કરવાનો તો શું કરવાનું કે જેટલો આપણો આંકડો છે માઈનસ નો તેમાં એક ઉમેરો, એટલે -2 છે તેમાં એક ઉમેરવાનો, એટલે એના કરતા એક વધુ સંખ્યા વાળો ઉમેરવાનો. એના કરતા વધુ સંખ્યા વાળો એટલે 3 છે, તો -2.1 + 3, બરાબર. ચલો હવે જેટલું ઉમેરો એને માઈનસમાં ઘાતાંકમાં લઈ લો, એટલે +3 ઉમેરો તો માઈનસમાં ઘાતાંકમાં એટલે -3. ચાલો તો હવે આને સોલ્વ કરીએ તો કેટલો આન્સર આવે દેજો કે -2.192 -2.192 + 3. તમને આન્સર મળશે આનો 0.808 * 10⁻⁻3. ચલો એટલે આપણે log એન્ટીલોગ કોનો શોધવાનો, આનો. તો એન્ટીલોગ ઓફ આનો એન્ટીલોગ શોધવાનો હોય, ઈઝીલી શોધી શકાય. એનો આન્સર તમને કેટલો આવે તો જણાવો. 0.808. આન્સર આવશે 6.426 * 10⁻⁻3. જો એટલે એન્ટીલોગ કઈ રીતે શોધવાનો, તો પાછો કહું છું. આપણી પાસે શું છે -2.192 છે, બરાબર. તો આપણે શું કરવાના કે -2 છે તો એના કરતા એક વધુ સંખ્યાને એમાં ઉમેરીશું અને બાદ કરીશું, એટલે એટલી સંખ્યા જવાની આપણે. ચલો એક વધુ ઉમેરીએ, અને જે બાદ કરવાના જે છે ને તેને આપણે ઘાતમાં લખીશું. આ એક સિમ્પલ ટ્રીક આપું છું કેવી રીતે એન્ટીલોગ શોધી શકાય. તો એને ઘાતમાં લખી દઈએ, એટલે આપણે પહેલા તો ઘાત અહીં લખી દઈએ કે 10⁻⁻3, બરાબર. એક ઘાત આવી ગયો એનો. હવે આને સોલ્વ કરીએ આપણે પ્લસ ને, તો આપણી પાસે શું બચે છે કે આપણી પાસે બચવાનું 0.808, અને એનો તમે એન્ટીલોગ જે કાઢશો તે કેટલો આવશે 6.426. k2 બરાબર સેકન્ડ ઇન્વર્સ 6.426 * 10⁻⁻3 સેકન્ડ ઇન્વર્સ. આ ક્યાંથી આવ્યું, તો આના પરથી કે આપણે એક ઉમેર્યું એને સોલ્વ કરીએ તો આ આવે ને આનો તમારે એન્ટીલોગ કરવાનો. જો આને ડિરેક્ટલી કાઢવું હોય તો મુશ્કેલ પડે, એમ નહીં શોધી શકાય. એટલે આપણે એને ફેરવી કાઢ્યું પોઈન્ટમાં, અને 0.8 નો તો આપણે ઈઝીલી કાઢી શકાય એનો એન્ટીલોગ. તો એના એન્ટીલોગ કેટલો છે આપણી પાસે
તો 6.426 અને આ આપણે ઉમેરી દેવું, જેને આપણે પ્લસ ઉમેરે એટલે આપણે માઈનસ કરી દીધા. ક્લિયર થાય છે? તો આ રીતે એન્ટીલોગ અને આ રીતે લોગ કાઢવાનું હોય. તમે એન્ટીલોગ તમારે કોઈ બીજી રીતે કાઢો વાંધો નથી, પણ આ એક મારી સિમ્પલ ટ્રીક મેં તમને આપી કે જે આપણું ચિહ્ન પાછો એક વખત બોલું છું કે -2.1 છે અને -2 છે તો એના કરતા એક વધુ સંખ્યાવાળો અંદર ઉમેરી દીધો અને એ જ સંખ્યાને બાદ કરવી તો એને ઘાતમાં લખી દો. * 10 એટલે ઘાતમાં લખી જ દેવાની. તો ચલો ઉમેરી દીધી, જે સંખ્યા મળે તેનો એન્ટીલોગ કરી લો, એનો એન્ટીલોગ આપી પછી તમારો દાખલો કમ્પ્લીટ થઈ જાય. આ રીતે બહુ સિમ્પલ રીતે. અને આ રીતે જો તમને આપ્યું ઘાતમાં તો એને આ રીતે લોગ કર, બહુ સિમ્પલ સાદું રૂપ આપીને લોગ કરી લો તો તમે ઈઝીલી તમે એનો લોગ શોધી શકાય. તો જો આપણે દાખલામાં શું શોધવાનું હતું? K2 વેગ અચળાંક K2 અને એનો આપણો જે એકમ છે તે પણ સેકન્ડ ઇન્વર્સ જ બચે છે, કારણ કે આપણે અહીં K1 જ અહીં તો બધા એકમ આપણા સોલ્વ થઈ ગયેલા, માત્ર K1 નો એકમ બાકી હતો સેકન્ડ ઇન્વર્સ, તે સેકન્ડ ઇન્વર્સ જ આવશે. બરાબર? તો આ પ્રમાણે આપણો જે વેગ અચળાંક શોધવા કીધો હતો એ શોધી કાઢ્યો. ક્લિયર થાય છે? તો તમને આ જે દાખલા મેં ગણાવ્યા એના પહેલાનો જે દાખલો ગણાવ્યો, બરાબર, એનામાં આપણે સક્રિયકરણ ઊર્જા જે શોધી, બરાબર, એ શોધ્યું. બરાબર? ત્યાર પછી આપણે શું શોધ્યું? અંદર અલગ અલગ તાપમાને, એટલે કે આપણે T1 તાપમાને અને પછી વેગ અચળાંક K1 નો ઉપયોગ કરીને આપણે શોધ્યું. બરાબર? તો હવે આમાં પર્ટિક્યુલર તમને શું શોધવા કીધું? કે આપણે વેગ અચળાંક શોધવા કીધું. તો તમને કોઈ પણ દાખલો આપ્યો કે ભાઈ એક્ટિવેશન એનર્જી ગણો, વેગ અચળાંક ગણો, તો તમે આ સૂત્રનો ઉપયોગ, આર્હેનિયસના સૂત્રનો ઉપયોગ કરીને શોધી શકાય. બરાબર? કે તાપમાન T1 આપ્યું છે, T2 આપ્યું છે, K2 આપ્યું છે, K1 શોધો, K1 આપ્યું છે, K2 શોધો, અથવા K2 K1 આપ્યું છે, એ શોધો. એટલે કે એક્ટિવેશન એટલે વેગ અચળાંક અથવા તો તમને સક્રિયકરણ ઊર્જા એ બે શોધવા માટે આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકાય. સમજ પડે છે? તો આ એક મોસ્ટ આઈએમપી દાખલો હતો. જો દાખલો બહુ સિમ્પલ, ખાલી તમારે કિંમત જ સબમિટ કરવાની હોય, પણ એનું જે કેલ્ક્યુલેશન છે તે લેન્થી છે. એને તમારે સમજવું પડે કે એન્ટીલોગ કેવી રીતે સોલ્વ કરવાનો અને લોગ કઈ રીતે સોલ્વ. તો મેં સિમ્પલ ટ્રીક બતાવી છે અને આવા તમને કેટલાક એક્ઝામ્પલ હોમવર્કમાં આપીશ એટલે તમને વધારે ક્લિયર થશે. બરાબર? તો આ બંને દાખલા મોસ્ટ આઈએમપી હતા, એને વ્યવસ્થિત સ્ટડી કરો. બરાબર? ને હોમવર્ક આપો તે તમે મને કોમેન્ટ બોક્સમાં આવીને જણાવો હોમવર્કનો આન્સર. અને જો આ તમને દાખલા સમજ પડી હોય ને તમને ટ્રીક જો ગમી હોય તો તમે થમ્સ અપ આપો, અન્ડરસ્ટુડ સર લખો તો મને ખબર પડે કે તમને મારા લેક્ચરમાં ખબર પડે છે. ચલો આટલું લખી કાઢો, પછી હું તમને હોમવર્ક આપું. ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. તો આપણે શું જોઈ ગયા? બે દાખલા હતા મેઇન, જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તે જોયા આપણે. એમાં આપણે શું શોધ્યું? તો પહેલા દાખલામાં એક્ટિવેશન એનર્જી એ શોધી કાઢ્યું આપણે. ત્યાર પછી એમાં આપણે જે આપણો અર્હેનિયસનો અવયવ પૂર્વઘાતાંક કેપિટલ E એની કેલ્ક્યુલેશન કરી. એમ જોવા જાય તો આપણે એક દાખલામાં બે દાખલા ગણી કાઢ્યા. બરાબર? પછી બીજો દાખલો છે તે પણ આપણે જે અર્હેનિયસના સમીકરણ પરથી જે તારવેલું હતું સૂત્ર એના પરથી ઉપયોગ કરીને આપણે વેગ અચળાંક જે K2 છે એ શોધી કાઢ્યું. બરાબર? તો એવા જે આપણે ત્રણ જે રીત સમજ્યા છે, બે દાખલામાં ત્રણ રીત સમજીએ આપણે, એ ત્રણ રીતને અનુલક્ષીને મેં તમને ત્રણ દાખલા આપું છું. સેમ ટુ સેમ એવા છે. બરાબર? તમારે ગણવાના છે 100% તમે એ જે રીત આપણે જે ગણી છે એ જ સેમ ટુ સેમ રીતથી ખાલી રકમ ચેન્જ કરેલી છે. તો તમારે 100% તમને દાખલા આવડી જશે. ચલો રકમ વાંચું, જે તમને હિન્ટ આપવા લાગે એ હિન્ટ આપું છું, એ પ્રમાણે તમે એને ગણજો. એટલે તમે નોટ લઈને બેસો, હું કહું એ તમે લખી દેજો. બરાબર? ચાલો પહેલો દાખલો લઈએ. 546 કેલ્વિન. મેં બોલું છું એટલે તમે લખી મળે, જો ન મન જાય તો તમને ક્લિયર થઈ જાય. 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચાનક આપણને આપ્યો છે 2.418 × 10⁻⁵ સેકન્ડ ઇન્વર્સ છે. જો સક્રિયકરણ ઊર્જા 179.9 કિલો જૂલ પર મોલ હોય તો પૂર્વઘાતાંક અવયવ એ શોધવા કીધો છે આપણને. માત્ર એ શોધવાનો છે પૂર્વઘાતાંક. બરાબર? ચલો પહેલા તો એ શોધવા માટેનું સૂત્ર શું છે તો અહીંયા હું દર્શાવવામાં. તો એ શોધવા માટેનું સૂત્ર શું છે આપણી પાસે? તો કયું? તો K = A-E⁻ EA/RT. શું? K = એના ઘાતમાં -EA/RT. બરાબર? આ સૂત્ર છે. હવે એ સૂત્રને આપણે શું કરતા હતા તો એને જો કેવી રીતના ફેરવતા હતા તમે જોઈ લેજો કે આપણે log K = log A ઓછા EA/2.303 R × T. બસ હવે આપણે આ એ શોધવાનો છે, એને સૂત્રને કરતા બનાવી દેવાનો.
બરાબર, આપણે એ શોધવાનું છે ને, એને સૂત્ર કરતા બનાવી દેવાનું. હવે જો, હવે તમને શું આપ્યું છે તો log k એટલે વેગ અચળાંક k તમને આપ્યો છે, બરાબર, એટલે k તમને મળી ગયો અહીંયા, બરાબર. ચલો ea એક્ટિવેશન એનર્જી કેટલી આપી છે તમે જો 179.9 કિલો જૂલ પર મોલ. એટલે એ ખાસ ધ્યાન આપજો કે કિલો જૂલ માં છે, આપણે એને જૂલ માં ફેરવવું હોય તો શું કરવાનું, 179.9 જૂલ માં ફેરવો તો ગુણ્યા 1000. શું કરવાનું, આટલા ગુણ્યા 1000 કરશો એટલે તમારે જૂલ માં ફરી જશે, બરાબર. એટલે જૂલ માં ફેરવી દેવાનું. કેમ તો આપણે r ની કિંમત લેવાના છે ને, જેમાં r જે છે r બરાબર કેટલા લઈએ છીએ આપણે 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આપણે જ્યાં લઈએ છે જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ, તો r આપણો શેમાં છે, r જે છે તે જૂલમાં છે, અને જૂલમાં ફેરવો હોય તો પાછો બોલું છું કે જૂલમાં ફેરવો હોય તો આ કિંમતને ગુણ્યા 1000 કરી દેવાનું એટલે જૂલમાં ફરી જશે. પછી બસ તો તમને r બી મળી ગયો, અને t આપણને આપ્યો છે કેલ્વિનમાં 546. બસ તો તમે કિંમત મૂકો, સબમિટ કરો, તમને a મળી જશે. અને a કેટલો આવવો જોઈએ તો જો અહીં મેં આન્સર આપ્યો છે કે તમારો log a 12.59 આવવો જોઈએ, અને a જે પૂર્વઘાતાંક આપણે એન્ટીલોગ કાઢીશું એ કેટલો આવવો જોઈએ 3.9 into 10⁻12 સેકન્ડ ઇનવર્સ. આ તમારો આન્સર છે, બરાબર. આ log a છે, બરાબર, અને આ તમારો a છે 3.9 into 10⁻12. આન્સર તમારો આટલો આવવો જોઈએ. આ આવી રીતના કેલ્ક્યુલેટ કરશો તો બધી વસ્તુ તમને કીધી, હવે ખાલી તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે અને કિંમત મૂકવાની છે, બરાબર. ચાલો બીજો દાખલો, એક પ્રક્રિયાનો વેગ તાપમાન 293 કેલ્વિન થી 313 કેલ્વિન વધારી આપણે તો 4 ગણો થાય. એટલે વેગ છે તે 4 ગણો થઈ ગયો. કેમ તો તાપમાન તમે વધારી દીધું, બરાબર. તાપમાન વધારે તો વેગ વધવાનો, તો વેગ 4 ગણો થાય છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ગણો, એમ ધારીને કે તાપમાન સાથે બદલાતી નથી. એટલે પહેલી વસ્તુ તો સક્રિયકરણ ઊર્જા એટલે કે ea એક્ટિવેશન એનર્જી એ તાપમાન સાથે બદલાતી નથી. એટલે આપણે શોધવાનું શું છે, ea શોધવાનું છે. ચલો પહેલા તો સૂત્ર ea શોધવા માટે શું કરવાનું, આપણે સૂત્ર કયું છે તો log k2/k1 બરાબર શું આવે ea/2.303 r બ્રેકેટમાં t2 - t1 ના છેદમાં t1 t2. ચાલો પહેલા તો આ સૂત્રનો તમે ઉપયોગ કરશો. એમાં આપણે શોધવાનું શું છે તો ea શોધવાનો છે, એક્ટિવેશન એનર્જી સક્રિયકરણ ઊર્જા શોધવા કીધી છે આપણે, બરાબર. ચલો શું આપ્યું છે એમાં તો પહેલા તો r તો આપણને ખબર હોય છે. r કેટલો લેવાનો આપણે કે r બરાબર 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો r ની કિંમત આપણે આગળ લઈશું. ઓકે ચલો k2 અને k1 પહેલા આપણે જોઈ લઈએ કે શું આપ્યું છે, એમાંથી એ પ્રમાણે આપણે લખીએ. તો 293 કેલ્વિન થી 313 કેલ્વિન તાપમાન T1 અને T2 તમને આપ્યા છે. ચાલો એટલે T1 બરાબર 293 કેલ્વિન અને T2 બરાબર 313 કેલ્વિન. ચાલો એટલે આ વસ્તુ સોલ્વ થઈ ગઈ. T1 T2 મળી ગયા આપણને. ચાલો R પણ મળી ગયું, એટલે આખું સોલ્વ થઈ ગયું. એ તો શોધવાનું છે. હવે K2 અને K1 એ તો આપ્યા જ નથી. તો જો આપણને કીધું છે કે પ્રક્રિયાનો વેગ તાપમાન 293 થી 313 થાય જ્યારે કેટલો 4 ગણો થાય, એટલે આપણે ધરી લેવાનું. શું ધરવાનું કે જો ધારો કે શરૂઆતનો વેગ k1 બરાબર જો x હોય તો વધીને 4 ગણો થાય, વધીને કેટલો થાય 4 ગણો, એટલે k2 બરાબર 4x થાય. બસ આટલું જ ટ્વિસ્ટ હતું કે k1 બરાબર કેટલો છે, ધારો કે x હોય તો k2 બરાબર 4x થાય. એટલે આ k1 અને k2 એ તમે આમાં સબમિટ કરી દેજો, બરાબર. એ સબમિટ કરી દેશો એટલે તમને શું મળે અંદર ત્યાં જોજો શું મળે. ત્યાં તમને યાદ કરો કે k2 ના છેદમાં k1 થવાનું, ત્યાં શું થવાનું k2 ના છેદમાં k1 એટલે 4x ના છેદમાં x, એટલે x x તો કેન્સલ થવાનું, એટલે તમને log 4 મળશે. એટલે આ log 4 ની કિંમત તો તમે શોધી કાઢશો. એટલે e ને પછી સૂત્રનો કરતા બનાવો, કારણ કે આ બધું તો આપણી પાસે કિંમત છે કે જોઈ લો બધી કિંમત. આ અહીંયા e શોધવાનો છે, r ની કિંમત છે, t1 t2 ની કિંમત છે. આપણને જે k2 અને k1 તો એ બી આપણે x ધરી લીધો k1 અને k2 4x, x x કેન્સલ થઈ જશે એટલે 4 આપણને મળવાનું, કારણ કે 4 ગણો આપણને શબ્દ વાપરેલો છે કે પ્રક્રિયાનો વેગ તાપમાન આટલું થાય વધારતા 4 ગણો થાય છે. તો સક્રિયકરણ ઊર્જા ગણવાની છે, એ મળી જશે. બસ તો સિમ્પલ આ ફંડામેન્ટલ છે, બધી કિંમત તમને કહી દીધી છે. આ સૂત્ર મૂકો,
ઈ ને સૂત્રનો કરતા બનાવો, 100% તમારો આન્સર આવી જશે. અને એ આન્સર આવો જે મેં લખ્યો છે અહીંયા કે આન્સર 2 બીજા દાખલાનો ઈ એ એક્ટિવેશન એનર્જી બરાબર કેટલા આવશે તો 52863 52863.3 બરાબર જૂલ પર મોલ. હા પોઈન્ટમાં આમ તેમ થઈ શકે પણ તમારે આટલો આન્સર આવવો જોઈએ કે 52863 બરાબર 52863.3 જૂલ પર મોલ, જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ક્લિયર? આ આન્સર નંબર 2 બરાબર. તો આ એ તમારો આટલો આવવો જોઈએ. ક્લિયર થાય? અને નજીક તમારો આન્સર આવવો જોઈએ. ચલો તો આ બે દાખલા આપણા ડિસ્કસ થઈ ગયા. કઈ કરવાનું તો આપણે જો એ અને ઈ એ પહેલા દાખલામાં ગણેલો હતો આપણે બરાબર. તો આ રીતે એને બે દાખલા છૂટા પાડ્યા છે. આ મેઈન અત્યારે કોન્સેપ્ટ એ તમારે યાદ રાખવાનો. ચાલો હવે ત્રીજો દાખલો જોઈએ. એમાં શું કહે છે કે a નું એટલે આપણો પૂર્વઘટનની વાત કરીએ, અરેનિયસનો અચાનકની વાત કરીએ કે a નું નિપજોમાં વિઘટનમાં 10 ડિગ્રી સેલ્સિયસ જો સેલ્સિયસમાં આપ્યું છે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને k નું મૂલ્ય 4.5 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ છે. તો સક્રિયકરણ ઊર્જા જો આટલી હોય 60 કિલો જૂલ પર મોલ હોય કયા તાપમાને k નું મૂલ્ય આટલું થશે? જો એટલે કઈ કિંમત આપી તો જોઈએ. તો સેલ્સિયસમાં આપણે પહેલા તાપમાન આપ્યું છે. તો સેલ્સિયસમાં તાપમાન આપ્યું હોય તેને કેલ્વિનમાં ફેરવવું હોય તો પહેલા તો આપણે T1 બરાબર કેટલા છે 10 ડિગ્રી સેલ્સિયસ. 10 ડિગ્રી સેલ્સિયસ વત્તા 273 એટલે કેટલા મળશે 283 કેલ્વિન. એટલે પહેલા તો આ ખાસ ધ્યાન રાખવાનું સેલ્સિયસ માંથી તમારે કેલ્વિન માં ફેરવી દેવાનું. ચલો T1 માટે આ તાપમાન k નું મૂલ્ય એટલે K1 આપણને કેટલું આપ્યું છે કે K1 બરાબર કેટલા આપ્યા છે 4.5 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. ચલો આ K1 તમને આપી દીધું છે. સક્રિયકરણ ઊર્જા Ea બરાબર 60 કિલો જૂલ પર મોલ એટલે કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો એને જૂલમાં ફેરવવો હોય તો 60 ગુણ્યા 1000 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો આપણે કિલો કરી નાખ્યો અહીં ઉપર સેમ આ કિલો કરી નાખો એટલે તમારે શું કરવાનું 179.9 ગુણ્યા 1000 જૂલ પર મોલ. એ જ વસ્તુ અહીંયા કે 60 કિલો જૂલ પર મોલ છે તો 60 ગુણ્યા 1000 જૂલ પર મોલ. ચલો અહીંયા આપણને હવે શું અહીંયા સુધી ક્લિયર થઈ. અહીંયા જેટલી કિંમત આપી T1 તો લઈ લીધો, K1 તો લઈ લીધો, સક્રિયકરણ ઊર્જા Ea તો લઈ લીધી બરાબર. હવે કયા તાપમાને k નું મૂલ્ય કયા તાપમાન એટલે બીજું તાપમાન T2 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન એ નથી ખબર આપણને પણ k નું મૂલ્ય એટલે કે K2 આપણને આપ્યું છે K2 બરાબર 1.5 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. 1.5 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. તો K1 અને K2 પણ મળી ગયા. T2 એટલે તમારે તાપમાન શોધવાનું છે. અહીંયા આપણે બીજું તાપમાન K2 માટે કેટલું હશે આપણે પ્રથમ માટે આપી દીધું છે. K2 માટે કેટલું હશે બરાબર. ચાલો તો હવે અહીંયા સૂત્ર શું તો આપણે સિમ્પલ આ જ સૂત્ર આવવાનું કે જોજો log K2/K1 બરાબર શું થશે Ea/2.303 r બ્રેકેટમાં T2 - T1 ના છેદમાં T1 T2. શું સૂત્ર છે આ જ સૂત્ર log K2/K1 Ea/2.303 r T2 - T1/T1 T2. ચલો આમાં કઈ કિંમત છે એ તમને બતાવી દઉં. પહેલા તો K2 અને K1 તો K2 પણ છે અને K1 પણ છે. ચાલો આટલી વસ્તુ સોલ્વ થઈ ગઈ. આ ક્લિયર. ચાલો આની ક્લિયર થઈ ગઈ. એક્ટિવેશન એનર્જી આપણે કિલો જૂલમાં પણ ફેરવી દીધી આપણે તો કે એક્ટિવેશન એનર્જી છે. ચલો r ની કિંમત તો r ની કિંમત આપણે લઈ લઈએ જૂલમાં કેટલું તો 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ચલો r પણ આવી ગયો એટલે ચલો આ પણ સોલ્વ થઈ ગયું બરાબર. એક્ટિવેશન એનર્જી ને r પણ એટલે આખું આ સોલ્વ થઈ ગયું. અને તો જો હવે આ દાખલો મળે પહેલા આટલું સોલ્વ કરી દો. ખાસ ધ્યાન આપજો આટલું તમે પહેલા એને સોલ્વ કરી દો, એને કેલ્ક્યુલેટ કરી દો પહેલા વ્યવસ્થિત. આ કેલ્ક્યુલેટ થઈ જાય પછી તમારે આના પર જવાનું. હવે આમાં T2 નથી પણ T1 છે આપણી પાસે. T1 કેટલો 283 તો 283 મૂકી દો, એ 283 મૂકી દો. એટલે આટલું ક્લિયર થઈ જાય પછી તમે એનું સાદું રૂપ આપો. આનો જે જવાબ મળી જાય અને સાઈડ ચેન્જ કરીને તમને એક સાઈડ જે જવાબ મળી જાય પછી એને આની સાથે સાદું રૂપ આપશો ને 100% તમારે T2 મળી જશે. અને T2 તમારો કેલ્વિનમાં છે 297 કેલ્વિન. કેટલો છે 297
કેલ્વિન અને તમારે મને એનો જવાબ છે ને સેલ્સિયસમાં કેટલો આવે એ તમારે મને જણાવવાનો છે કોમેન્ટ બોક્સમાં આવીને. બરાબર? તો અહીંયા સિમ્પલ છે કે આ દાખલામાં આપણને T1 આપ્યો છે, K1 આપી દીધો છે, સક્રિયકરણ ઉર્જા એની આપી દીધી છે, આપણને K2 પણ આપી દીધો છે. તો K2 માટે તાપમાન કયું એટલે T2 કેટલું છે તો T2 શોધવાનું. જો આપણે વેગ અચાનક K2 શોધી ગયા હતા બીજા દાખલામાં તો તેમાં જ એ સમીકરણ આપણે T2 શોધીશું હવે. એટલે જો તમારા કેટલા 4 ટાઈપના દાખલા ગણાઈ ગયા એક જ લેક્ચરમાં. બરાબર? એટલે બધાનો કોન્સેપ્ટ કેવો છે? એક જ છે. જે પણ હિન્ટ છે એ મેં તમને આપી દીધી કે આ રીતે ગણવાનું. હવે બધું તમને કીધું. હવે તમારે ખાલી કિંમત સબમિટ કરવાની છે અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ લોગ અને એન્ટીલોગ પણ કઈ રીતે કરવાનો એ મેં તમને બતાવ્યું છે. બસ આપણે જે ગણ્યા છે એનો કોન્સેપ્ટ લો અને દાખલા ગણો. આટલો આન્સર આવો છે 297 કેલ્વિન અને સેલ્સિયસમાં મને ફેરવીને જણાવો. અને જો તમને આ ગમ્યું હોય, વ્યવસ્થિત લાગ્યું હોય તો તમે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમારે જે પણ આન્સર મેં તમને કહી દીધા છે અને તમારા જે પણ આન્સર આવે, તમારા આ જ આન્સર આવે તો પણ વાંધો નહીં, પણ તમારો આન્સર મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે સર મારો આન્સર આવી ગયો છે. બરાબર? ને મને સમજ પડી છે. ક્લિયર થાય છે? તો આ 3 દાખલાનું હોમવર્ક તમારે કરવાનું છે. તો તમે 100% આજે આપણે દાખલા ગણ્યા છે એ આવડી જશે. બરાબર? તો આને વ્યવસ્થિત પહેલા સ્ક્રીનશોટ લઈ લો, એને લખી લો. બરાબર? એને ગણવાની કોશિશ કરો કે આમાં આપણે એ ગણવાનો છે પહેલામાં આપણે. બરાબર? બીજામાં આપણે એક્ટિવેશન એનર્જી ગણવાની છે અને ત્રીજામાં આપણે તાપમાન ગણવાનું છે. બરાબર? તો આ બધું વ્યવસ્થિત મેં તમને આપી દીધું છે. ગણી કાઢો અને આ થઈ જાય પછી આપણે આગળ જઈશું. ઓકે, થેન્ક યુ.